નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું સામાન્ય વિજ્ઞાનના અમુક પ્રશ્નો જે 50 જેટલા છે પહેલા ભાગમાં. તો ચાલો શરૂ કરીએ. બોક્સાઇટની કઈ કાચી ધાતુ છે? તો એલ્યુમિનિયમ એ બોક્સાઇટની કાચી ધાતુ છે. પૃથ્વી પર સૌપ્રથમ કયા જીવની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે? તો પૃથ્વી પર સૌપ્રથમ માછલીની ઉત્પત્તિ થઈ હોય તેવું મનાય છે. ચક્ષુદાતાની આંખ મૃત્યુના કેટલા સમય સુધીમાં કાઢી લેવી જોઈએ? એટલે કે વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારબાદ આંખને કેટલી કલાકની અંદર કાઢવી જોઈએ? તો 6 કલાકની અંદર. કયો વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે? તો ક્લોરીન વાયુ બેક્ટેરિયાનો નાશ કરે છે. મેડિસિનના પિતા કોને કહેવામાં આવે? તો મેડિસિનના પિતા હિપ્પોક્રેટસને કહેવામાં આવે છે. બધી જ વસ્તુઓના બંધારણમાં એક જ તત્વ હોય તે તત્વ કયું છે? તો કોઈ પણ વસ્તુ હોય તેના બંધારણમાં એક તત્વ કાર્બન હોય છે. આઈસ્ક્રીમની શોધ કોણે કરી હતી? તો આઈસ્ક્રીમની શોધ જે છે તે જીરાલ્ડ ટાઇસીને કરી હતી. લઘુલિપિ જેને શોર્ટ હેન્ડ કહેવામાં આવે છે તેની શોધ કોણે કરી હતી? તો આઇઝેક પિટમેને લઘુલિપિની શોધ કરી હતી. હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે કોણ જાણીતું છે? તો હાઇડ્રોજન બોમ્બના પિતા તરીકે એડવર્ડ ટેલર જાણીતા છે. સ્ટોરેજ બેટરીઓમાં કઈ ધાતુ વપરાય છે? તો સ્ટોરેજ બેટરીઓમાં લીડ નામની ધાતુ વપરાય છે. પિટ્યુટરી ગ્રંથિ શરીરના કયા ભાગમાં આવેલી હોય છે? તો પિટ્યુટરી ગ્રંથિ જે છે માથામાં આવેલી હોય છે. ત્યારબાદ છે ઝીબ્રાના શરીર પર આવેલી પટ્ટીઓનો રંગ કેવો હોય છે? તો ઝીબ્રાના શરીર પર આવેલી પટ્ટીઓનો રંગ સફેદ હોય છે. આપણા મગજનો વિકાસ કેટલા વર્ષ બાદ અટકી જાય છે? તો આપણા મગજનો વિકાસ જે છે તે 15 વર્ષ બાદ અટકી જાય છે. માઇલેજ વધારવા માટે પેટ્રોલ સાથે કયું નરમ રસાયણ વપરાય છે? તો માઇલેજ એટલે કે એવરેજ વધારવા માટે પેટ્રોલની સાથે ટેસ્ટ્રેથિલ લીડ નામનું દ્રવ્ય એટલે કે રસાયણ વપરાય છે. એવો કયો બોમ્બ છે કે જે શહેર ઉપર ફેંકવાથી જીવજંતુ પશુ પ્રાણીઓ જ નાશ થાય છે? તો ન્યુટ્રોન બોમ્બ. કયો કોષ રિચાર્જ કરીને પુનઃ ઉપયોગમાં લઈ શકાય છે? તો લેડ સંગ્રાહક કોષનો ઉપયોગ કરીને પાછો એટલે કે એકવાર ઉપયોગ કરીને બીજી વખત ચાર્જ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. ઇલેક્ટ્રિક કરંટ માપવાના સાધનને શું કહેવાય? તો ઇલેક્ટ્રિક કરંટ માપવાના સાધનને એમીટર કહેવામાં આવે છે. લાલ રંગ પ્રાપ્ત કરવા માટે ટ્યુબમાં કયો વાયુ ભરવો જોઈએ? તો લાલ રંગ પ્રાપ્ત કરવા માટે ટ્યુબમાં આર્ગોન વાયુ ભરવો જોઈએ. ઊંટ પાણી વગર કેટલા દિવસ રહી શકે? તો ઊંટ જે છે તે પાણી વગર 30 દિવસ રહી શકે છે. સૌથી હલકી ધાતુ કઈ છે? તો સૌથી હલકી ધાતુ લિથિયમ છે. સૌથી ભારે ધાતુ તો ઓસ્મિયમ અને ઇરિડિયમ જે ભારે ધાતુ કહેવામાં આવે છે. હિમોગ્લોબિન બનવા માટે લોહ તત્વ સાથે શું ભળે છે? તો હિમોગ્લોબિન બનવા માટે લોહ તત્વ સાથે પ્રોટીન ભળે છે. દૂધ કયા તત્વને કારણે સફેદ હોય છે? તો દૂધ કેસીન નામના તત્વને કારણે સફેદ હોય છે. ત્યારબાદ છે જ્યાં વાતાવરણ ના હોય ત્યાં આકાશનો રંગ કેવો હોય છે? તો જ્યાં વાતાવરણ ન હોય ત્યાં આકાશનો રંગ કાળો હોય છે. ઔદ્યોગિક બોઇલરમાં વપરાતું પાણી કયું છે? તો ઔદ્યોગિક બોઇલર જે હોય છે ટેમ્પરેચર મેળવવા માટે તેમાં નરમ પાણીનો ઉપયોગ થાય છે. કોકોમાં કયો ઉત્તેજક પદાર્થ હોય છે? તો કોકોમાં થિયોબ્રોમિન નામનો ઉત્તેજક પદાર્થ હોય છે. જ્યારે એક ચલ વસ્તુની ગતિ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા શું થાય? તો જ્યારે કોઈ વસ્તુની ગતિ બમણી કરવામાં આવે તો તેની ગતિ ઉર્જા 4 ગણી થઈ જાય છે. સૌપ્રથમ કોને શૂન્યનો ઉપયોગ કર્યો અને તેનું ગાણિતિક મહત્વ સમજાવ્યું? તો સૌપ્રથમ શૂન્યનો ઉપયોગ બ્રહ્મગુપ્તે કર્યો હતો અને તેનું ગાણિતિક મહત્વ પણ સમજાવ્યું હતું. મોટર ગાડીઓના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો મોટર ગાડીના પિતા તરીકે ગોટબિલ ડેઇમ્લર મોટર ગાડીના પિતા તરીકે ઓળખાય છે. હૃદય બદલવાનું સૌપ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું? તો હૃદય બદલાવાનું એટલે કે જે
ટ્રાન્સપ્લાન્ટ છે હાર્ટનું તે ક્રિશ્ચિયન બેનોર્ડે કર્યું હતું. રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? તો રેલવે એન્જિનની શોધ જેમ્સ વોટે કરી હતી. રેલવે સિગ્નલની શોધ કોણે કરી હતી? તો રેલવે સિગ્નલની શોધ આલ્બર્ટ હન્ટ નામના વૈજ્ઞાનિકે કરી હતી. બે સમાંતર અરીસા વચ્ચે મૂકેલા એક પદાર્થના કેટલા પ્રતિબિંબ મળે? તો બે સમાંતર અરીસા વચ્ચે જો કોઈ પદાર્થ તમે મૂકો તો તેના અનંત પરિણામ મળે. પ્રકાશનું સફેદ કિરણ 7 રંગોનું બનેલું છે તે હકીકત કયા વૈજ્ઞાનિકે સાબિત કરી? તો પ્રકાશનું જે સફેદ કિરણ આવે છે તે 7 રંગોનું બનેલું છે તે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે કરી હતી. ઉરોદર પટલ શરીરની કઈ ક્રિયામાં સહાય કરે? તો ઉરોદર પટલ જે છે તે શરીરમાં શ્વસન ક્રિયામાં સહાય કરે છે. ત્યારબાદ છે કયા વૃક્ષ સૌથી વધુ ઝડપથી ઉગે છે? તો નીલગિરી નામનું વૃક્ષ સૌથી વધુ ઝડપથી ઉગે છે. ત્યારબાદ છે રેઇનકોટ શેનો બનેલો હોય છે? તો રેઇનકોટ જે છે તે પોલીક્લોરીથીનનો બનેલો હોય છે જે પ્લાસ્ટિકનો એક પ્રકાર છે. ભારતનો પ્રથમ અણુ ધડાકો કરનાર વૈજ્ઞાનિક કોણ હતા? તો ભારતનો એટલે કે ભારત માટે પ્રથમ અણુ ધડાકો કરનાર વૈજ્ઞાનિક ડોક્ટર રાજારમન્ના હતા. કયો એસિડ પેટના જીવાણુઓનો નાશ કરે છે? તમને ખબર હશે કે આપણા પેટમાં પણ એસિડ હોય છે જે જીવાણુઓનો નાશ કરે, તો તેનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ જે જઠરની અંદર હોય છે. શરીરની અંદર લોહી કોની ઉપસ્થિતિના કારણે જામતું નથી? તો શરીરની અંદર લોહી હેપેરિન નામના દ્રવ્યને કારણે જામતું નથી. નિર્જીવ અને સજીવને જોડતી કડી કઈ છે? તો નિર્જીવ અને સજીવને જોડતી કડી વાયરસ છે. ત્યારબાદ છે મેલેરિયા મચ્છર દ્વારા ફેલાય છે તેવું કોણે શોધ્યું? તો રોનાલ્ડ રોસ નામના વૈજ્ઞાનિકે શોધ્યું કે મેલેરિયા જે છે તે મચ્છર દ્વારા ફેલાય છે. જીભનું ટેરવું કયો સ્વાદ જલ્દી પારખે છે? તો જીભનું ટેરવું જે છે તે ખાટો સ્વાદ જલ્દી પારખે છે. ભૂમિતિના પિતા કોને ગણવામાં આવે છે? તો ભૂમિતિના પિતા યુક્લિડને ગણવામાં આવે છે. ટેલિગ્રાફિક કોડની શોધ કયા અમેરિકન પ્રોફેસરે કરી હતી? તો ટેલિફોનિક કોડની શોધ સેમ્યુઅલ મોસે કરી હતી. લોહીના પ્રવાહી ભાગને શું કહેવાય? તો લોહીના પ્રવાહી ભાગને પ્લાઝમા કહેવામાં આવે છે. 18 થી 35 વર્ષની વયના સાધારણ પુરુષને રોજ કેટલી કેલરી જોઈએ? તો 18 થી 35 વર્ષનો જે યુવાન હોય તેને દરરોજની 2700 કેલરી જોઈએ. સિનેમા કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે? તો સિનેમા જે છે તે દ્રષ્ટિ સાતત્યના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. તો ત્યારબાદ છેલ્લા 2 પ્રશ્નો જોઈએ. ન્યૂટનની ગતિનો કયો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી? તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ સૂચવે છે કે કુદરતમાં એકલું અટુલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે બરફ ઉપર ચાલવું કેમ મુશ્કેલ હોય છે? તો બરફ ઉપર ઘર્ષણ બળની હાજરી હોવાના કારણે તેના પર ચાલવું અશક્ય હોય છે. તો મિત્રો આ હતા આપણા 1 થી 50 પ્રશ્નો. હવે આ 50 પ્રશ્નો તમને કેવા લાગ્યા કોમેન્ટમાં અવશ્ય જણાવશો. આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સામાન્ય વિજ્ઞાનના આવા જ પ્રશ્નો જો તમે જાણવા માંગતા હોય અથવા મારા પ્રશ્નો જો તમને ઉપયોગી લાગતા હોય તો વિડીયોને વધુ લાઈક કરશો, શેર કરશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરશો જેથી આ સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નોને લગતો બીજો વિડીયો હું તમારા સુધી પહોંચાડી શકું. આભાર.